आपने પોતાના અનુભવોની વાત કરી છતાં પણ આપને સમજાણી બહેનોની બીજી એક પંગત બહેનો માટેની એક વ્યવસ્થા જમવાની ચાલુ કરી છે। આમ છેલ્લેથી જે બહેનો બેઠા છે તો ત્યાં જે બુફેમાં અમારા વડીલ શ્રી શાંતિભાઈ પરમ પૂજ્ય આઈમાં રાજસ્થાનથી પધારેલા બાટી સાહેબના ભાઈઓ કર્નલ સાહેબ સાથે પધારેલા બહેનો મહેમાનો મંડલા તારણ ચિત્તોડ રાજસ્થાનથી પધારેલા મોતીસિંહ અલગા સાહેબ અને જે ભાઈઓ આ હિન્દુસ્તાનના દરેક પ્રાંત પ્રદેશમાંથી આ મા પીઠના ઉત્સવમાં જેણે હાજરી આપી છે એ તમામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું માતાજી વતી। તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આપણા દેવી ભાગવતમાં એક શ્લોક આવે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। પછી બીજી પ્રાર્થના આપણે એ કરીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। ત્રીજી પ્રાર્થના આપણે એ કરીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા। જો યા માનું નામે લક્ષ્મીમાં આવ્યું આ સ્તુતિમાં એ આવે છે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। આ ભારતના ઋષિઓની પ્રાર્થના છે। સુમતિ જ્યારે સારો વિચાર હોય બધાનો એક ભાવ હોય અને એક જ વિચાર હોય એને સુમતિ કહેવાય, સારી બુદ્ધિ। સુમતિ અને પ્રીતિ જો ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય આપણા દેવસ્થાન ઉપર, આપણી માતાજીઓ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણી આ જોગમાયા ઉપર જો આપણે પ્રેમ હોય તો સુમતિ પ્રીતિ અને સંપત્તિ એ માનું નામ જ નાણાવાળીનો નેહ કહેવાય છે। એટલે અહીંયા આ બધી સંપત્તિ નજરે જોઈને બહુ આનંદ આવે છે। આપણે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી। હું એટલું જ પ્રમાણ આપું કે બહુ થોડાક વર્ષ પહેલા અહીંયા કાંઈ નહોતું, તમે બધાએ જોયું હતું। આજે ભગવતીની દયાથી તમે જુઓ છો આ એક શક્તિપીઠ, શક્તિધામ, પીઠળ ધામ બની ગયું, પીઠળ શક્તિપીઠ બની ગયું। આ ભગવતીનો પત્તો છે, એની ભાવના છે, એનો સંકલ્પ છે અને એને પૂરો કર્યો। આવા વિસ્તારની અંદર એ જયારે શરૂઆતના એક અડીંગો લઈને બેઠા અને માતાજીને પ્રાર્થના કરી કે પીઠળ હવે તો તારે જ ધ્યાન રાખવું પડશે, હું તો તારા ચરણે છું, તારી દીકરી છું, બોલ તારે શું કરવું છે, હું અહીંથી હટવાની નથી। એવી જીદ લઈને માં બેઠી અને ભગવતીએ આથી બંદગી આપતી તો પૂરા ઉનકા પ્યાર કોણ કરેગા જગ में माँ जैसा उपकार। એ ભગવતીએ દયા કરી અને આજે આ પીઠળ ધામ જામવાળા ધામ બની ગયું, હિન્દુસ્તાનના નકશામાં એક શક્તિપીઠ ધામ બની ગયું। આની અંદર દેવીદાનભાઈનો પૂરો સહકાર, એની બુદ્ધિ, એની ચતુરાઈ, એની ભાવના, એની સેવા, એનું પણ આમાં આપણને સ્વરૂપ દેખાય છે। તો આજે એક બીજી વાત એ કરું છું કે દેવ જ્યારે આપણી પર પ્રસન્ન ક્યારે થાય? ખાલી પગે લાગવાથી કઈ વળતું નથી, પણ જો સાચા ભાવથી આપણે એને સ્વીકારીએ, નમન કરીએ, પ્રણામ કરીએ અને એની વાત માનીએ, એના વચનો ઉપર હાલીએ તો ભગવતી આપણી ઉપર ઘણી દયા કરે। તો મારી જે તારી વચનોના જે વિશ્વાસુ, જે એના વચનમાં વિશ્વાસ રાખે એની આ સંસારના બેડાને કોઈ દી બુડવા ન દે, આટલું યાદ રાખજો। આ ધામની શોભા આપણે કાયમ દિવસે દિવસે વધારવાની છે, એ પણ યાદ રાખજો। આજે
આ પીઠળ એ તારણની જોગવાઈઓમાં હું તાકાત છે એના ઇતિહાસો બારોટો અને દુનિયાભરના સાહિત્યકારોએ ઘણા ઇતિહાસો લખ્યા છે કે બ્રહ્માંડના અસ્તિત્વને એકવાર રોકી દે એવી તાકાત આ તારણની 7-7 વર્ષની 9-9 વર્ષની દીકરીઓની અંદર તાકાત છે કે જે ઉગતા સૂર્યને એમ કહી દે કે ભાણ આજ ઉગતો નહીં અને જા આવડ આય ઘેડિયાની હાથ નાખે અને સૂરજને એની આણ પાળવી પડે અને સૂરજ ઉગે નહીં કે ભલે મારી આજ નહીં ઉગું મોડો ઉગીશ આવડની આણ લાજાનું લોપે નહીં ભરે ને ડગલું ભાન રાખે કાશબ રાવ આવા અખિલ બ્રહ્માંડના અસ્તિત્વને 36 કરોડ દેવતાને જેની અમાન્ય રાખવી પડી છે એ આ જગદંબા તારણની દીકરીઓ છે પણ નહીં ખબર પડે કારણ કે અનેક લીલામાં રમતી હોય છે એટલે આપણે એનો અસલ રૂપને આપણે જાણી શકતા નથી જ્યારે આવા ઉત્સવો થાય છે જ્યારે આવા આયોજનો થાય છે જ્યારે આવા મેળાવડા થાય છે ત્યારે આ બધું જોઈ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓહો આ ભગવતીના આ હજારો હાથ કામ કરી ગયા આ શું થયું આ એને જ દયા એને જ કૃપા અને એના જ સંકલ્પનું પરિણામ છે ત્યારે આપણને પ્રતીત થાય કે વાહ વાહ જોગમાં આજે બેઠી છે આપણે કોઈ વાળ વાંકો નહીં કરી શકે એના દર્શનમાં બધું આવી જાય છે એટલે વધારે આપનો ટાઈમ નહીં બગાડવું અને આપ સૌને ખૂબ માતાજી સુખી રાખે માં પીઠળની જય અને આ કાર્યની અંદર ખૂબ સહકાર આપ્યો એ માટે બધાનો આભાર ધન્યવાદ જય માતાજી અહીંના સગા માસીના દીકરા શ્રી આસાનંદભાઈ ગઢવી અહીંયા પધાર્યા છે તેમને જ આપણે વિનંતી કરીએ શ્રી આસાનંદભાઈ શાંતિ કરણ જગભરણ ઘરણ ઘણા ભવ ઘાટ નમો આદિ નારાયણી વિશ્વરૂપ વૈરાટ પરમ વંદનીય પરમ પૂજ્ય આઈ શ્રી લક્ષ્મી માં મંચ પર બિરાજમાન ચારણ સમાજના અને અન્ય સમાજના મોભીઓ અને સામે સૌભાગ્યનો દિવસ છે કારણ કે ભગવાન યોગેશ્વર કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે ઋતુ નામ કુસુમાકરમ ઋતુઓમાં હું વસંત ઋતુ છું અને એવી વસંત ઋતુનો પ્રારંભ આજના આ વસંત પંચમીના મહામંગલમય દિવસમાં થયો છે અને આ મહામંગલમય વસંત પંચમીનો દિવસ સ્વયં રામે જેના માટે કહ્યું કે દેખાઉં તાત બસંત સુહાવા પ્રિયાહીન મોય ભય ઉપજાવા આવા વસંત ઋતુમાં સ્વયં જગદંબા આ પીઠળમાંનો જ્યારે જન્મોત્સવ ઉજવાય છે આ જામવાડાની પાવન ભૂમિ આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ સિંગવડા નદીનો આ સુંદર મજાનો રમ્ય કિનારો અને આઈ લક્ષ્મી આઈના જ્યારે બેસણા છે ત્યારે આપણા માટે વસંત ઋતુ ખરેખર એ આપણા જીવનની વસંત બની રહે છે એટલે સૌને હું આઈ પીઠળમાંના જન્મોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા સમાજ માટે આ દિવસ બીજો પણ મહત્વનો દિવસ છે કચ્છમાં આજના જ દિવસે પરમ વંદનીય આઈ હાંસબાઈ માનો જન્મોત્સવ પણ ત્યાં ઉજવાય છે